ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો આપણો ટૉપિક હતો રક્તપિત્ત. આપણે અભ્યાસ કરી રહ્યા હતા. તો રક્તપિત્તની અંદર આપણે ચિકિત્સામાં જોયું હતું કે જ્યાં સુધી રક્ત નીકળતું હોય દૂષિત ત્યાં સુધી આપણે એને સ્ટોપ નથી કરવાનું. કેમ? કારણ કે જે રક્ત નીકળી રહ્યું છે કેવું છે? દૂષિત રક્ત છે. એટલે એને આપણે શું કરવાનું છે? નીકળવા દેવાનું છે. આપણે સ્ટોપ કરવાનું છે. પરંતુ ક્યારે કરવાનું છે? કે જ્યારે પર્સનની અંદર બલ અને માંસ શું થઈ ગયા હોય? ક્ષીણ થઈ ગયા હોય, એ દુર્બળ થઈ ગયું હોય ત્યારે અને ત્યારે જ જે છે એવા માણસોની અંદર આપણે શું કરવાનું છે? રક્ત નીકળી રહ્યું છે અને આપણે સ્તંભન કરવાનું છે. તો શરૂમાં સ્તંભનનો શું કીધો છે? નિષેધ કીધો છે, નહીં કરવાનું. જો હવે આપણે આ સ્તંભન કરી દીધું, રક્ત નીકળે છે, બરાબર છે, બલવાન માણસ છે ને આપણે એને સ્ટોપ કરી દીધું બંને બાજુથી, તો શું થશે? તો પછી ગલગ્રહ થશે. કારણ કે ગળામાં જે બ્લડ આવ્યું એ રોકાઈ રહ્યું. ગલગ્રહ, પૂતિનશ્ય, નાકમાં મૂર્છા, અરુચિ, જ્વર, ગોલમપ્લિયા, આના, કુષ્ઠ, વિસર્પ, અર્શ, ભગંદર, મૂત્રકુચ, વર્ણનાશ અને બુદ્ધિ અને ઇન્દ્રિયોનો શું થશે? ઉપરોધ થશે. તો એ રક્તને આપણે રોકવાનું નહીં. હવે આપણે વાત કરીએ કે સંતર્પણોત્થ રક્તપિત્ત હોય, રોગી બલવાન હોય, બહુ દોષ અવસ્થા હોય અને કોઈ કોમ્પ્લિકેશન ના હોય તો શું કરવાનું છે? તો સંશોધન ચિકિત્સાનો ઉપયોગ કરવાનો છે. તો રક્તપિત્તની અંદર આવે કે સંશોધન ચિકિત્સા ક્યારે કરવાની? તો જ્યારે સંતર્પણોત્થ રક્તપિત્ત હોય પ્લસ રોગી બલવાન હોય, બહુ દોષ અવસ્થા હોય ને ઉપદ્રવ ના હોય ત્યારે સંશોધન ચિકિત્સા થાય. સંશોધન ચિકિત્સામાં પણ જો ઉધ્વ રક્તપિત્ત છે એની અંદર આપણે વિરેચન કરાવવાનું છે. ઉધ્વ રક્તપિત્ત છે એની અંદર શું કરાવવાનું છે? વિરેચન. અને અધોગ જે રક્તપિત્ત છે એની અંદર વમન કરાવવાનું છે. કેમ? એના વિશે માહિતી મેળવીએ. જુઓ કે જે રક્તપિત્તની અંદર ઉધ્વમાંથી જે બ્લડ નીકળી રહ્યું છે, ઓકે, ઉધ્વમાંથી બ્લડ નીકળી રહ્યું તો એનો મતલબ કે ઉદાન વાયુ શું થયો છે? અહીંયા પ્રકોપ થયો છે. ઉદાન વાયુના કારણે જ જે છે બહાર નીકળતું હશે. તો હવે આપણે એની અંદર વિરેચન કરાવીશું તો પછી જે છે અનુલોમન થશે. અને અનુલોમન થશે તો બંને આ ઉદાન વાયુ અને અપાન વાયુની બંનેની મૂવમેન્ટ, જે વાયુની મૂવમેન્ટ છે એ શું થશે? નોર્મલ થશે. તો આ બ્લડ નીકળવાનું શું થશે? બંધ થશે. તો એના કારણે કીધું ઊંધી ચિકિત્સા છે. જોયું? વિરુદ્ધ ચિકિત્સા. અને અધોગ રક્ત પણ નીચેથી નીકળતું હોય તો આપણે વમન કરાવી દેવાનું. ઓકે, તો અધોગમાં શું કરાવવાનું? અધોગમાં વમન કરાવી દેવાનું. વમન કરાવીશું તો જે અપાન વાયુ નીચેની તરફ પ્રેશરાઇઝ થતો તે શું થશે? ઉપર જતો રહેશે. એટલે જે એનું અનુલોમન થશે. ઓકે, વધારે પડતું જે નીચેની તરફ જતો હતો તો અધોગમાં વમન અને ઉદ્વોગમાં વિરેચન કરાવવાનું. પછી રોગીના રોગ અને રોગબલ અનુસાર જે છે લંઘન તર્પણ કરાવવાનું. ઉધ્વ રક્તપિત્તમાં તર્પણને વિરેચન, અધોમાં પેયા વમન, બાલ, વૃદ્ધ, અવમ્ય વિરેચ્ય રોગી હોય એની અંદર સમન ચિકિત્સા કરવાનું કીધું છે. ઇન કેસ ઓફ ધ સિવિયર બ્લીડિંગ ઇવન ઇફ ઇટ્સ આર્મ વન શુડ ઇમિડિયેટલી યુઝ રક્તસ્તંભક. એટલે કે જો સિવિયર બ્લીડિંગ હોય અને આમનું પ્રેઝન્સ પણ હોય તો પછી આપણે રક્તસ્તંભન કરવું જોઈએ. એઝ ધ બ્લડ ઇઝ વાઇટલ ટિશ્યુ ઇન ધ બોડી. કારણ કે જે છે આમ પ્રોડક્શન હોય અને બ્લીડિંગ થતું હોય તો પછી સ્ટોપ કરવાનું છે. કેમ? કારણ કે બ્લડ જે છે વાઇટલ બોડી છે. ઓકે, એક પ્રકારનું વાઇટલ પાર્ટ્સ ઓફ ધ બોડી છે. રક્તસ્તંભક દ્રવ્યમાં શું વાપરી શકો? તો રક્તસ્તંભક દ્રવ્યમાં શીતલ દ્રવ્ય, દાખલા દુર્વા, ઉસી, રક્તચંદન, પદ્મ, કુટજ, કાંચનાર, બિલ્વ, ઉદુંબર, વાસા, લોધ્ર, સાલમલી, આટલી ડ્રગ તમે વાપરી શકો છો. એની અંદર રક્તસ્તંભક દ્રવ્યોની અંદર તમે વાપરી શકો. બીજી વાત કરી લઈએ હવે તો સમન ઔષધિની, કે સમન ઔષધિમાં કઈ આવે? તો જો આમાં શું યાદ રાખશો? રક્તપિત્તાંતક યાદ રાખજો, પિત્તાંતક યાદ રાખજો. પછી પ્રવાલપિષ્ટ યાદ રાખજો, ઇલાદી વટી, ઉશિરાદી, ચંદનાદી, પછી વાસકાદી, ઉશિરાદી, દ્રાક્ષ, વાસા, પછી વાસા. તો આટલી જે છે ઔષધિઓ યાદ રાખવાની છે. પથ્ય આર્યની અંદર પિત્તજ અને રક્તજનો જે નાશ કરે એ પથ્યમાં આવશે અને અપથ્યમાં જે વધારશે પિત્ત અને રક્તને એ જે છે અપથ્યમાં આવે છે. તો એ રીતના જે છે અહીંયા આપેલું છે. તો કઈ મેડિસિન યાદ રાખવાની છે એ બધું જ જે છે આપણને તમને કહી દેલું છે. તો જે છે વિડીયોને પ્રીવિયસ કરીને જોઈ લો. ઓકે, વારંવાર વિડીયોને રિવિઝન કરશો. રક્તપિત્તના 2 પાર્ટ છે, યાદ રાખજો. કહું છું ફરીથી એકવાર, રક્તપિત્તના પાર્ટ 1, પાર્ટ 2 બંને છે. બંને જોજો તો જ જે છે ડિટેલમાં માહિતી મળશે, આખા ડિસીઝની માહિતી મળશે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ડિસીઝની વિગત સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.